જળ એ જ જીવન સાચા અર્થમાં સમજવું હોય તો છોટાઉદેપુરના કવાંટના અંતરિયાળ વિસ્તારના લોકો પાસેથી જાણવું જોઈએ। લોકો ખરેખર પાણીનું એક એક ટીપું કેટલું કિંમતી છે, પાણીના બે બેડા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે, એક એક પાણીના બૂંદ માટે જીવનું જોખમ ખેડે છે। ડુંગર વિસ્તારમાં આવેલ આંબા ડુંગર ગામ કે જ્યાં 3000 લોકો વસે છે, આઝાદીના આટલા વર્ષો બાદ પણ વિકસિત ગુજરાતના આ ગામના લોકો પાણી માટે ડુંગરોમાં ભટકવું પડે છે। ઉનાળાના બળબળતા તાપમાં મહિલાઓને હાથમાં બે બેડા લઈને પાણી ભરવા જવું પડે છે। ડુંગરના એ ઢોળાવને ચડતી અને ઉતરતી મહિલાઓ જીવનું જોખમ ખેડી અને તેમ છતાં તે પાણી ભરવા જતા હોય તેમ જોવા મળે છે। અહીં નર્મદા નદીનું જે અંતર છે એ 2 થી 3 કિલોમીટરનું છે। જ્યારે સરકાર અહીંથી 400 કિલોમીટર દૂર પાણી મોકલતી હોય તો અહીં 2 થી 3 કિલોમીટરની અંતર કેમ નહીં? આના માટે મેં રજૂઆત સ્વાગત ઓનલાઈનમાં કરી છે, તેમજ છોટાઉદેપુર જલ ભવનમાં પણ આની માટે રજૂઆત કરેલી હતી। તો એક તરફ ચોમાસું ખેંચાઈ રહ્યું છે ત્યારે અંતરિયાળ ગામમાં પાણીને લઈને પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। અહીંની મહિલાઓને પાણી માટે ઠેર ઠેર ભટકવું પડે છે। મહિલાઓ દિવસે મજૂરીએ જાય છે, પરત આવી પાણી ભરવા માટે ડુંગરની તળેટીમાં તેમને ભટકવું પડે છે। દિવસે કામ કરે, રાતે પાણી ભરવા આવવું પડે, બેટી લઈને પાણી ભરવા આવવું પડે। છોકરા બી તરસે મરે, બળદ તરસે મરે, છોકરા તરસે મરે। માણસ તો ફરવા જાય તો પાણી પી લે, બળદને કોણ આપી દે પાણી? બળદને નહીં પીવા આલે ને। શાળામાં ભણતા બાળકો પણ આખો દિવસ ભણવા માટે જાય છે। શાળાથી પરત ફરીને બેડલા લઈને એ કુમળા બાળકોને પાણી ભરવા જવું પડે છે। બાળકોને અભ્યાસની સાથે પાણી ભરવા પણ જવું પડતું હોય તેવી નોબત ઊભી થઈ છે। નર્મદા નદીનું પાણી 500 કિલોમીટર દૂર સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે, પણ નદીથી 5 કિલોમીટર દૂર આવેલા આ ગામના લોકો પાણી માટે તરસી રહ્યા છે। અમારા પાણીનું બહુ તકલીફ છે। ઉતરીને આવવાનું ને સડીને જવાનું, ધાર ઉતરીને, અને આ ખાડામાં પાણી લેવા આવીએ। અમારે બીક લાગે તો અમે 2 આટા 3 આટા એમ તો નહીં થતું, બળદને પણ આપી દઈએ તો પછી 4 આટા 5 આટા એમ પાણી લેવા આવવાનું। ઢોર રાખરને ડુંગરાળ વિસ્તારમાં પાણી પીવડાવવા લઈ નથી જવાઈ શકતા, એટલા માટે ઘરમાં બાંધેલા ઢોર ઢાખર માટે પણ પાણી લેવા જવું પડે છે। આંબા ડુંગર ગામના લોકોને પોતાનું જીવન ટકાવી રાખવા આજે પણ ડુંગરા ખૂંદવા પડી રહ્યા છે। ટાંકી બનેલી છે પણ નળ પણ બનાવ્યા છે પણ પાણી નથી આવતું। આવી રીતે આ ખાડા ખોદીને પાણી પીવું પડશે, પાણી પીવાનું પડશે અમને। સ્કૂલમાંથી છૂટે તો પાણી ભરવા જઈએ અમે। 3000ની વસ્તી ધરાવતા ગામના લોકોની સમસ્યાનો ક્યારે અંત આવશે? પાણી છે તો જીવન, તો ગામના લોકોને ક્યારે આ પાણી મળશે? ક્યારે મળશે નળ સે જલ યોજનાનો લાભ? આ સવાલ થઈ રહ્યો છે।